અને ગળી જાય ત્યારે ફરિયાદ કોને કરવી? રક્ષણ કરનારા જ્યારે પક્ષી બને ત્યારે કોને કહેવું? વાડી આંગળી ઉપર ન ઉતરે તેવા કોઈનું કામ ન કરનાર વ્યક્તિ. વાણો તરનો વેચ્યો શેઠ વેચાય. નોકર ઉપર ભરોસો મૂકી દેવામાં આવે ને પોતે ધ્યાન ન આપે તો ધંધામાં જ નુકસાન જાય. વાત કરવી હુંકારે ને લડાઈ લડવી તુંકારે. જેવું કામ હોય તે પ્રમાણે વર્તવું. વાળ્યા ન વળે હાર્યા વળે. કઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે. વાવડી ચસકી. અક્કલ વગરની વાતો થઈ. વાવણી ને તાવણી ઉતાવળી સારી. વાવણી અને તાવણી વખતે ત્વરા અને કુશળતા રાખવી. વાવમાં હોય તે હવાડામાં આવે, મૂળમાં હોય તે બહાર દેખાય. વાવે તે લણે ને ખોદે તે પડે. કરણી તેવી પાર ઉતરણી. વાસી ફૂલ ચીમડાઈ જાય. રૂપ જોબન તેમ નાસી જાય. માનવનું શરીર નાશવંત છે. વાસી ફૂલમાં વાસ નહીં ને જોબન બારે માં નહીં. સમય જાય એમ બધું પલટાય. શક્તિ સદા ન ટકી. વાસીમાં સામેલું જાય. કામમાં બે કાળજી દાખવવી. વાંકી આંગળી ઘી ન નીકળે. સંસાર વ્યવહારમાં યુક્તિ પ્રવૃત્તિઓ કરવી જ પડે છે. વાંદરાને દારૂ પાયો. અટકચાળાને વળી વધુ છૂટ આપવી. વાંદરાને નિસરણી આપવી. મૂર્ખને મૂર્ખાઈ ભરે કામ કરવા અનુકૂળતા આપવી. વાંદરો 100 વર્ષનો થાય પણ ઠેક ભૂલે નહીં. ઉંમર થતા શાણપણ અને ગંભીરતા આવવાને બદલે એનું એ ઉછળવાળું સ્વભાવમાં ચાલુ રહે. વાંસના કજિયામાં વન બળે. નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું. ભારે નુકસાન કરવું. વિદ્વાનની સોબત નહીં, મૂર્ખની કૃપા પણ નઠારી. વિદ્વાન મનુષ્યની સોબત રાખવામાં શાણપણ છે પણ મૂર્ખની કૃપા દ્રષ્ટિ પણ બુરી છે. વિધિ નર તે પશુ. ભણેલો હોય તે જ માણસ ગણાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપત્તિ આવવાની હોય ત્યારે અવળું સૂજે. વિવેકથી બંને રહે. દોડીને વળી દૂધ. વિવેકી અને બુદ્ધિશાળી માણસ બેવડો લાભ મેળવી શકે છે. વિશ્વાસે વહાણ ચાલે. એકમેક પરના વિશ્વાસથી સમાજ જીવન લે છે. વીતી હોય તે જાણે. દુઃખ અનુભવનાર જ દુઃખ સમજી શકે. વીતે વિવાહે માંડવો શોભે નહીં. વખત પ્રમાણ સઘળું સારું લાગે. બીછી માને ખાય, સર્પ બચાને ખાય. જાતિ સ્વભાવ અનુસાર વર્તન. વિચાર કરજો વહોરવો નહીં. કોઈ અન્ય માટે અથવા કારણ વિના ઝઘડો કરવો નહીં. વેણે વેણે વાંકવું પડે. નાની નાની વાતમાં લડી ઉઠે એવા સ્વભાવનું અથવા કજિયાખોર. વેપારે વધતી લક્ષ્મી. કામ કામને અથવા ધંધો ધંધાને વધારે. વૈરાગ તનનો સાચો નહીં, મનનો વૈરાગ તે સાચો. બાહ્ય દેખાવ હંમેશા સાચો હોતો નથી. મનથી જે અનાસક્ત હોય તે જ સાચો સાધુ. વેળા વેળાની છાંયડી. મનુષ્ય કરતા સમય વધુ બળવાન છે. વેળાએ મળ્યા તે કેળા. જે સમય જે ઉપયોગી છે તે સમયે જ એ મળે તો વધુ યોગ્ય છે. નિકુટ નાનું ને ભગત બહુ. સ્થળો લાભ લેવા ઘણા માણસો મતે. વૈદ ગાંધીના ત્યારો. ઉભય એકબીજાને નફો કે લાભ થાય એ પ્રમાણે હળી મળીને ધંધો કરે. વૈદને તેડવા ગયો ને મુવાના સાજ પણ લેતો આવ્યો. અગમચેતી વિચારીને કામ કરવું. વ્યાજમાં રાજ ડૂબે. દુઃખ દેવું સમાન છે. વ્યાજ ભરવાથી અર્થતંત્ર ખોરવાઈ જાય છે. શણગાર્યો બાવળ પણ શોભે. શણગારથી કદરૂપ માણસ પણ શોભી ઉઠે છે. શરમાં તે ભૂખ્યું રહે. જે શરમમાં રહે તેને પોતાને જ ગેરલાભ થાય. શરીર કટાઈ જાય તે કરતા કસાઈ જાય તે સારું. આળસ કરતા ઉદ્યમથી શરીર પણ સારું રહે છે અને આર્થિક લાભ પણ મળે છે. શરીરનું પોષણ ખોરાકથી ને આત્માનું પોષણ સંતોષથી. સજાથી શરીર અને જ્ઞાનથી આત્મા પોષાય છે. શરીર સુખી તો સુખી સર્વ વાતે. સર્વ સુખોનું કારણ છે. શહેરનો ગરીબ તે ગામડાનો કાર. માણસનું વ્યક્તિત્વ સ્થળ મુજબ પરિવર્તન પામતું હોય છે. શહેરમાંથી નીકળી વનમાં ગયા ત્યાં પણ લાગી આગ. શાંતિ મેળવવાના પ્રયત્નોમાં નિષ્ફળ જવું. શંકા ભૂત ને મંછા ડાકણ. ભૂત અને ડાકણ એ આપણી મનીષાઓ અને શંકાઓ છે. શાલિગ્રામ ઉપર મરી ન વટાય. જે પૂજ્ય અને શ્રદ્ધેય એનો આદર કરવો, વિવેકપૂર્વક ઉપયોગ કરવો. શિખામણ લાગે ગળી તેની દશા વળી. કોઈની સાચી વાત માનો તો તે સુખી થાય. શિયાળ તાણે સીમ ભણી ને કૂતરો તાણે ગામ ભણી. સૌ પોતાના લાભ જુએ. શિયાળો ભોગીનો, ઉનાળો જોગીનો. રાગ અને ત્યાગના રસ્તા નિરાળા છે. આ મટીરિયલ્સ આપને મળશે સુર પબ્લિકેશન દ્વારા બહાર પડાયેલ ગુજરાતી સાહિત્ય હજારાવલીમાંથી. સી સલામત તો ઘડિયા બહોત. માણસ જીવંત હોય તો